નમસ્કાર મિત્રો, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ હસ્તકની કાર્યપાલક ઇજનેર જાહેર આરોગ્ય યાંત્રિક વિભાગ લુણાવાડાની કચેરી તથા પેટા વિભાગીય કચેરી માટે એપ્રેન્ટિસ અધિનિયમ 1961ની જોગવાઈ અનુસાર એપ્રેન્ટિસ 2025-26 ભરતી કાર્યવાહી કરવામાં આવનાર છે, જેની વિગતો નીચે મુજબ છે। અહીં મિત્રો એપ્રેન્ટિસની અંદર જે ટ્રેડમાં ભરતી થવાનું છે તે જોઈએ તો બીઈ એન્જિનિયરિંગ મેકેનિકલ કરેલું હોય તેવા ઉમેદવારોની ભરતી થશે। તેમને માસિક 15,000 રૂપિયા સ્ટાઇપન્ડ મળવાપાત્ર થશે। ક્રમ નંબર 2 ની અંદર છે ડિપ્લોમા મેકેનિકલ કરેલા ઉમેદવારોની ભરતી કરવામાં આવશે, જેમને માસિક 12,000 રૂપિયા સ્ટાઇપન્ડ મળવાપાત્ર થશે। 3 નંબરની અંદર અન્ય ગ્રેજ્યુએટ એટલે કે બીએ બીકોમ બીએ કરેલા ઉમેદવારો અહીં અરજી કરી શકે છે, તેમને માસિક 15,000 સ્ટાઇપન્ડ મળવાપાત્ર થશે। અને ચોથા નંબરની અંદર આઈટીઆઈ કરેલા 2 વર્ષના ટ્રેડવાળા ઉમેદવારોની પણ અહીં એપ્રેન્ટિસમાં ભરતી કરવામાં આવશે, અને 9,000 માસિક સ્ટાઇપન્ડ મળવાપાત્ર થશે। ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારો એપ્રેન્ટિસ તાલીમમાં જોડાવા સ્કિલ ઇન્ડિયા એપમાં રજીસ્ટ્રેશન કર્યું હોવું ફરજિયાત છે। એપ્રેન્ટિસશીપ 1 વર્ષની રહેશે। પસંદગી પામેલા ઉમેદવાર 1 વર્ષથી વધુ સમય માટે દાવો કરી શકશે નહીં। ઉમેદવારે નીચેના સરનામે અને તારીખે જરૂરી લાયકાત દસ્તાવેજો, પાસબુક નકલ, 2 પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે ઇન્ટરવ્યૂમાં હાજર રહેવાનું રહેશે। ઇન્ટરવ્યૂનું સ્થળ જોઈએ તો કાર્યપાલક ઇજનેરની કચેરી, જાહેર આરોગ્ય યાંત્રિક વિભાગ, જી બ્લોક, દુકાન નંબર 213, નંદન આર્કેટ, મોડાસા રોડ, લુણાવાડા જિલ્લે મહીસાગર ખાતે આ ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલું છે। ઇન્ટરવ્યૂની તારીખ છે 18/12/2025 ગુરુવારના રોજ। ઇન્ટરવ્યૂનો સમય છે 11 કલાકથી સાંજે 16 કલાક સુધી। ઉપરોક્ત ઉમેદવારોને લેવા કે ન લેવા તે બાબતે સત્તા ધરાવતા અધિકારીને આધીન રહેશે। અહીં આપવામાં આવેલી જગ્યાઓને અનુરૂપ જો તમે શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય અને એપ્રેન્ટિસ કરવા ઈચ્છા ધરાવતા હોય, આપવામાં આવેલા સ્થળે, તારીખે અને સમયે ઓપન ઇન્ટરવ્યૂમાં હાજર રહેવા વિનંતી છે। ધન્યવાદ, આભાર।